નમસ્કાર. વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાત સરકારના ગોલ્ડન ગોલને ધ્યાને લઈ લોકોને મુસાફરી દરમિયાન વધુ સુખાકારીયુક્ત પરિવહન સેવાઓ મળી રહે તે હેતુથી ગુજરાત એસટી નિગમ દ્વારા નવી 10 વોલ્વો બસને તારીખ 24 ડિસેમ્બર 2024ના રોજ લીલી ઝંડી બતાવીને વાહન વ્યવહાર રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ પ્રજાની સેવામાં અર્પણ કરી હતી. આ નવીન બસોને લીધે ગુજરાતના નાગરિકોની સેવા સુવિધામાં એક મોરપીંછ ઉમેરાયું છે. આ નવી વોલ્વો બસ 47 સીટિંગ કેપેસિટીની છે. 2x2 લેધર અને આરામદાયક પુશબેક સીટ, સીસીટીવી કેમેરા, મોબાઈલ ચાર્જિંગ ફેસિલિટી, ફાયર સેફટી માટે અદ્યતન સ્પ્રિન્કલર સિસ્ટમ અને ઇમરજન્સી એક્ઝિટ ડોરની સુવિધાઓથી સુસજ્જ છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ મુસાફરોને વધુ આરામદાયક પરિવહન સેવાઓ મળી રહે તે માટે ગુજરાત એસટી નિગમે હાઈ એન્ડ વોલ્વો બસ સંચાલનમાં મૂકી હતી અને આ સુવિધાઓમાં મુસાફરોને સારો પ્રતિસાદ મળતા નિગમ દ્વારા હાલમાં 170 જેટલા હાઈ એન્ડ પ્રકારના સ્લીપર અને સીટર વાહનો ચલાવવામાં આવે છે અને રાજ્યના અગત્યના શહેરો, ધાર્મિક અને પ્રવાસન સ્થળોએ સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ લોકાર્પણ પ્રસંગે ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી શિલ્પાબેન પટેલ, ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ અને જયંતિભાઈ પટેલ, ગાંધીનગર જિલ્લા અને શહેરના વિવિધ પદાધિકારીશ્રીઓ, ગુજરાત એસટી નિગમના ઉપાધ્યક્ષ શ્રી અનુપમ આનંદ, સચિવ શ્રી રવિ નિર્મલ, જનરલ મેનેજર શ્રી જોશી, મુખ્ય યાંત્રિક ઇજનેર શ્રી એનબી સિસોદિયા, મુખ્ય પરિવહન અધિકારી શ્રી ડીએન જેઠવા, ચીફ મોનિટરિંગ સેલના મેનેજર શ્રી સંજય જોશી, મુખ્ય બાંધકામ ઇજનેર શ્રી સોલંકી, એસટી નિગમના કર્મચારીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.